આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે કહી શકાય કે વડોદરા ખાતે રેઢો ચોર પોલીસને ચકમો આપી અને ફરાર થયો 50થી વધુ ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો જેપી રોડ પોલીસ તપાસ માટે મુંબઈ લઈ ગઈ હતી તો મુંબઈમાંથી પોલીસને ચકમો આપીને ચોર ફરાર થયો મુંબઈના થાણે ખાતે પોલીસને ધમકી તો સાચે ધક્કો મારી અને ચોર ફરાર થયો છે તો સુરતના મહત્વપૂર્ણ સમાચાર મુંબઈના થાણા ખાતે પોલીસને ધક્કો મારી અને ચોર ફરાર થયો તો બીજી તરફ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે રેઢા ચોરને પકડવા વડોદરા અને મુંબઈ પોલીસ દોડતી થઈ તો મુંબઈમાંથી પોલીસને ચકમો આપી અને ચોર ફરાર થયો મુંબઈના થાણે ખાતે પોલીસને ધક્કો મારી ચોર ફરાર થયો છે તો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે વડોદરા અને મુંબઈ પોલીસ દોડતી થઈ તો 50થી વધુ ચોરીના ગુનામાં સંડોવણી હતી જેપી રોડ પોલીસ તપાસ માટે મુંબઈ લઈ ગઈ હતી અને મુંબઈમાંથી પોલીસને ચકમો આપીને ચોર ફરાર થયો છે તો મુંબઈના થાણે ખાતે પોલીસને ધક્કો મારી ચોર ફરાર થયો તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે ફરાર રેઢા ચોરને પકડવા વડોદરા અને મુંબઈ પોલીસ દોડતી થઈ ચોરને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા